કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો તમે મારો પહેલો વ્લોગ તો જોયો જ હશે, અને ન જોયો હોય ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું, તો જલ્દીથી જઈને મારો પહેલો વ્લોગ જોઈ લેજો. તો આપણે શું કામ આવ્યા છીએ તે હવે તમને જણાવશે અમૂલ. તો અત્યારે આપણે આવી ગયા છે ડિકેથલોનની અંદર વિન્ટર વિયરની શોપિંગ કરવા માટે. તો શું અમે શોપિંગ કરવાના છીએ અને અંદર કઈ કઈ વસ્તુ મળે છે એ જોવા માટે તમે અમારા વિડીયોમાં બન્યા રહો. અને જો વિડીયો તમને ગમે તો એક કોમેન્ટ કરજો, અને આ વિડીયો બને એટલા વધુ લોકોને શેર કરો, જેથી અમારો ફર્સ્ટ ટાર્ગેટ છે 1000 સબસ્ક્રાઈબર આ કિંજલ અમૂલ વ્લોગ ચેનલની અંદર. તો જલ્દીથી પૂરો થાય અને આપણે એનું સેલિબ્રેશન રાખીશું. અત્યારે અહીંયા ક્રિસમસનો ફેસ્ટિવલ ચાલુ છે, એટલે સીજી રોડ સીજી સ્ક્વેરના ડિકેથલોનમાં અત્યારે તમે જો થોડું ઘણું આ સેલિબ્રેશન માટે ડેકોરેશન કરેલું છે. ચાલો આપણે અંદર એન્ટ્રી કરીએ. તો આપણે અહીંયા બેગ મૂકી દીધી છે અને ટોકન નંબર આપી દીધો છે. હવે આપણે પૂરા ડિકેથલોનને આપણે એક્સપ્લોર કરીએ અને તમને દરેક વસ્તુ બતાવીએ. ચાલો હવે અમૂલ અહીંયા ચશ્મા જોવે છે, તો જોઈએ હવે એને કેવા ચશ્મા ગમે છે, તો પહેરીને ચેક કરવા. તો અહીંયા કેવું છે કે આ જે ચશ્મા મળે છે મેજોરિટી સ્પોર્ટ રિલેટેડ બધી વસ્તુ ડિકેથલોનમાં મળતી હોય છે. ચશ્મા તો સારા છે, જે લોકો સ્પોર્ટ બાઇકમાં રાઇડિંગ કરતા હોય એના માટે સારી પ્રોડક્ટ છે. અહીંયા મળે છે રેકેટ. આ જે ડિપાર્ટમેન્ટ છે તમે જુઓ પાછળ, અહીંયા શૂઝ ને બધું ઘણું બધું છે. આ બધા છે બધા સ્પોર્ટ્સ ટી શર્ટ છે, બધા જીમમાં અને અલગ અલગ બધા સ્પોર્ટ્સ ગેમમાં બધા ટી શર્ટ પહેરતા હોય ને અહીંયા મળવાનું. અહીંયા બધા અલગ અલગ બોલ છે. જો આને તો લગભગ આ રમવાનું ચાલુ કરી દે. જો જેને ક્રિકેટ રમવાનું બહુ શોખ છે ને તે અહીંયા આવી જાજો. અહીંયા બધી વસ્તુ ક્રિકેટની મળી જશે. આ જો ક્રિકેટ લવર, અહીંયા ક્રિકેટ લવરે રમવાનું ચાલુ પણ કરી દીધું છે. અહીંયા બહુ બધી સાયકલ અવેલેબલ છે. એ નાના છોકરાથી માંડીને મોટા સુધી દરેક લોકો સુધીની સાયકલ અવેલેબલ છે. જે લોકોને શરીરમાં વેઇટ લોસ કરવું હોય ને એ લોકો આવી સાયકલ વાપરી શકે. સાયકલ માટેની ઘણી બધી પ્રોડક્ટ અવેલેબલ છે, જેવી કે હેલ્મેટ છે અને ગ્લોવ્સ છે, ઘણા બધા રિફ્લેક્ટર પણ છે. આ છે સાયકલના હેલ્મેટ. આ છે સાયકલના પાછળ લગાવવાના રિફ્લેક્ટર છે, સેફટી માટે હોય છે. પાછળથી આવતા વાહનોને ખ્યાલ આવે કે સાયકલિસ્ટ આગળ જાય છે. અને કેપ જોવાનું ચાલુ કર્યું છે. કિંજલ કેવી કેપ પસંદ કરે છે. કેવી લાગે છે અમૂલ? લાગે સારી છે, આર્મીની હોય એવી ડિઝાઇન છે. તો ચલો આ ડન કરું. લઈ લે. ફાઇનલી આપણે એક સાઈડનો જે ડિપાર્ટમેન્ટ છે આપણે જોઈ લીધું છે બધી વસ્તુ, અને આપણે આ સાઈડની જે ડિપાર્ટમેન્ટમાં જે અલગ અલગ સેક્શન છે એમાં ચેક કરીને જોવાના છીએ. અહીંયા બધી આ ટ્રેકિંગ ને કેમ્પિંગને લગતી બધી આઇટમ છે. અહીંયા આ છે ટેન્ટ છે, ટ્રેકિંગને લગતી ઘણી બધી આઇટમ છે. અહીંયા તમે જો આ ટેબલ ફોલ્ડિંગ અને ચેર પણ ઓળા છે. કિંજલ તો અહીં બેસી ગઈ છે. નાના નાના અને વજનમાં હલકા ટેબલ છે. આ એક ખાસ અલગ વસ્તુ છે. જંગલમાં આપણે ગયા હોય ને આપણે ટેન્ટમાં રોકાણા હોય તો આ જે લાઇટ છે આપણા માટે ઉપયોગી થઈ શકે. જો આ બટન દબાવ્યું એટલે આ લાઇટ આ રેડ કલરની લાઇટ ચાલુ થાય. આ બીજી આવી ઘણી બધી ચેર છે. જોવો તમે, આ કિંજલ બેઠી એક ચેર છે. કિંજલ બેઠી એક આ ચેર અલગ છે. કેવી છે આ ચેર? બહુ મસ્ત છે, કમ્ફર્ટેબલ, એકદમ રિલેક્સ ફીલ થાય એવી છે. જે લોકોને શિમલા, મનાલી, કાશ્મીર ફરવા જવું છે તે લોકો માટે આ બેગ બહુ જ કામની છે. આમાં કદાચ આ બેગ ઉપર સ્નો પડે તો આ બેગ ભીની ન થાય. પૂરી વોટરપ્રૂફ બેગ છે આ. કેવી છે અમૂલ? સારી બેગ છે. શિમલા, મનાલી, કાશ્મીર આપણે ગયા હતા ત્યારે આવી લઈ ગયા હોત તો સારું પડે. ફાઇનલી હવે જે આપણે વસ્તુ લેવાની છે એ સેક્શનમાં આવી ગયા છીએ. તો એ છે જેકેટ. આ જેકેટ એવું જેકેટ છે કે -10 ડિગ્રી સુધી ટેમ્પરેચર હોય ને તો આ જેકેટ ચાલે. એવા તો ઘણા બધા જેકેટ છે કે -10માં ચાલે ને -20માં ચાલે. આ જે જેકેટ છે ને -20 ડિગ્રી, આ છે ને -10 છે. આપણે ધારો કે શિમલા, મનાલી કે અથવા અમુક જગ્યાએ જવું હોય એ સિવાયની જગ્યાએ જો પહેરવું હોય ને તો આપણે નોર્મલમાં પહેરવામાં આ જેકેટ છે ને બહુ મજા આવે પહેરવાની. આપણે આ એક જેકેટ લેવાનું છે. હવે આપણે પહેરીને ચેક કરીને કન્ફર્મ કરી લઈએ કેવું કમ્ફર્ટેબલ થાય છે. જોઈએ હવે અમૂલ કયું જેકેટ સિલેક્ટ કરે છે. તો આપણે આ ગ્રીન કલર એક સિલેક્ટ કર્યો છે, પણ એમાં થોડું બધી કન્ફ્યુઝન છે, એટલે હવે બીજો કલર એક ચેક કર્યો છે. આમાં આવી કેપ છે, અને આ જેકેટની મેન ખાસિયત શું છે કે આમાં લખેલું છે, હું તમને બતાવું કે -5 ડિગ્રી સેલ્સિયસ સુધી ટેમ્પરેચર હોય ને ત્યાં સુધી આ જેકેટ આપણને પહેરવામાં કમ્ફર્ટેબલ રહે ને આપણને ઠંડી ન લાગે. તો આપણે જોઈએ બીજું ટ્રાય કરીએ. ફાઇનલી જેકેટનું સિલેક્શન થઈ ગયું છે. તો ચાલો હું તમને બતાવું કે અમૂલે કેવું જેકેટ સિલેક્ટ કર્યું છે. આ કેવું લાગે છે તમે કોમેન્ટમાં જણાવજો જેકેટ કેવું લાગે છે.
આ બ્લેક કલરનું જેકેટ સેમ એજ છે, કલર ડિફરન્ટ છે. -5 ડિગ્રી સેલ્સિયસ સુધી આ પહેરી શકાય એવું જેકેટ છે. કમ્ફર્ટેબલ ને ફિનિશિંગ બધું મસ્ત છે. ફાઇનલી આપણે અત્યારે લઈ લીધું છે. અમૂલ હવે ગ્લોવ્સનું સિલેક્શન કરે છે, તો જોઈએ ઘણી બધી વેરાયટીના ગ્લોવ્સ છે. તો ફાઇનલી અમૂલ સિલેક્ટ કરી લીધા ગ્લોવ્સ તમે? ના, હજી તો પહેરીને ચેક કરું છું. કદાચ એવું લાગતું છે એવું લાગે છે કે આ બ્લેક કલરના ગ્લો છે, પણ આ એવું છે જો આ જાતો નથી, ફિટ છે, તો અલગ સિલેક્ટ કરવું પડશે. તો અમૂલ અહીંયા ગ્લોવ્સ સિલેક્ટ કરે છે એમના. એટલે આ ગ્લોવ્સ આપણે સિલેક્ટ કર્યા છે. કમ્ફર્ટેબલ છે અને ઠંડીમાં ઠંડી સહન કરી શકે અને અંદર આપણને આમ ગરમાળો થાય એવા ગ્લોવ્સ છે. આપણે આ ગ્લોવ્સ અને જેકેટ બે વસ્તુ આપણે લીધી. અહીંયા ઘણી બધી અલગ અલગ પ્રકારની કેપ પણ છે. દેશી ભાષામાં કાનપટ્ટી થોડીક હવે ટેકનોલોજી વાળી લાગે, એટલે થોડુંક એનું મોડિફિકેશનથી ડિઝાઇન આવી છે. કેવી લાગે છે? અહીંયા આપણે લેડીઝના જેકેટ ડિપાર્ટમેન્ટમાં આવી ગયા છે અને જેકેટ જોતાં આપણે કિંજલને પણ એક જેકેટ ગમી ગયું છે, એને પહેર્યું છે વ્હાઇટ કલરનું. જોઈએ કમ્ફર્ટેબલ લાગે તો આ ફાઇનલ કરીને લઈશું. અત્યારે વ્હાઇટ જેકેટ સિલેક્ટ કર્યું છે, પણ અત્યારે કન્ફ્યુઝ છે આ કલર લેવામાં અને વ્હાઇટ પહેર્યું છે એમાં કયું ગમે છે? મને બંને ગમે છે. લેવાનું એક છે, કયું લેવાનું છે? બહુ કન્ફ્યુઝ છું કે કયું લેવું. મને આ ગમે છે અને આ ગમે છે. એટલે વ્હાઇટ કલર ડન કર્યો છે મેં, તો આ લઈ લઉં છું. આપણી પ્રોડક્ટ કાઉન્ટર ઉપર પહોંચી ગઈ છે, તો હવે અમૂલ બિલ બનાવી લે એટલે આપણે નીકળીએ. હવે આપણે શોપિંગ કરી લીધું છે, તો વિડીયોને કરીએ એન્ડ. મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં.